તો વાત કરીએ સુરતની તો સુરતના ડિંડોલીમાં શિવકથા પુરાણના બેનરને લઈને વિવાદ જોવા મળ્યો, જ્યાં સાઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ભાજપની આંતરિક જૂથબંધી ધાર્મિક કથા સુધી પહોંચી છે, જ્યાં ભાજપના આંતરિક વિવાદને લઈને ભારે ચર્ચા છે। ત્યારે કથાના હોર્ડિંગ્સને મફતમાં લગાવવામાં એસએમસીમાં ઠરાવ, ત્યારે ઠરાવો પાછો ખેંચવાને ચાર્જ વસૂલવાનું સામે આવ્યું છે। એસએમસીના ટ્રાન્સપોર્ટ ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં ઠરાવમાં ભલામણ પત્ર હતો છતાં પણ ઠરાવ કેન્સલ કરવામાં આવ્યો છે। ત્યારે આ બાબતે મારું પણ અપમાન થયું છે। આ બાબતે હાઈકમાન્ડને ફરિયાદ કરીશ, જો મારું રાજીનામું માંગશે તો હું પણ આપવા તૈયાર તેવું જણાવ્યું છે। ये बात एवी है, साई लीला चेरिटेबल ट्रस्ट द्वारा 16 जान्युआरी થી 22 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાજી જ્યારે સુરતમાં પધારવાના હતા, એના સંદર્ભે આ સુરતની જનતાને અને શિવ ભક્તોને એમનો મેસેજ મળે એ માટે સ્થાયી સમિતિને સાઈ લીલા ગ્રુપ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો। એની સાથોસાથ મારો પોતાનો ભલામણ પત્ર એની સાથે લગાવવામાં આવ્યો હતો। આ સંદર્ભે 4 તારીખથી 4 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધીનો સ્થાયી સમિતિ શાહ પબ્લિક સિટીને 80 જેટલા હોર્ડિંગ્સ વિના મૂલ્યે લગાવવા માટે પરમિશન આપી અને એ હોર્ડિંગ્સ અમે લગાવ્યા હતા, પરંતુ ફરી સ્ટેન્ડિંગ કમિટી 15 તારીખે મળી અને આ ઠરાવને રિમૂવ કરી આ ઠરાવને 4 થી 16 સુધી જ રાખવા માટેનો નવો ઠરાવ જે થયો, એના કારણે આ વિવાદ થયો।